આપણી સાથે અત્યારે જીગીશા પટેલ જોડાયા છે. જીગીશાબેન, શું કહેશો? તમને પોલીસે ડિટેન કર્યા છે? હા, કાલે રાત્રે, જોકે એક મહિલાને કોઈ દિવસ રાત્રે પોલીસ સ્ટેશને ડિટેન ન કરી શકે, પરંતુ કાલે રાત્રે અમે લોકો જ્યારે ગાંધીનગર જે આંદોલન ની શરૂઆત થવા જઈ રહી હતી એના માટે અમે લોકો રાત્રે ગોંડલ અને જેતપુરથી બધા લોકો નીકળતા હતા, ત્યારે અમારા એક કાર્યકર્તાને જેતપુર પોલીસ સ્ટેશનથી ડિટેન કરવામાં આવ્યા અને એના માટે અમે જ્યારે અમારી ટીમ જ્યારે જેતપુર પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે બળજબરીપૂર્વક મને પણ અંદર બેસાડી અને પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. એના પછી ત્યાંથી મને ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવી અને અત્યારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં અમે લોકો અત્યારે ડિટેન છીએ અને અત્યારે સાંજ સુધી અહીંયાથી લાગતું નથી કે અહીંયાથી નીકળવા દેવું. જીગીશાબેન, કેમ તમને લોકોને ડિટેન કર્યા? શું કારણ છે? જ્યારે જેનઝી લોકો જે જંતર મંતર ઉપર જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનના સમર્થનમાં ગુજરાતના જે સ્ટુડન્ટ છે, કારણ કે ગુજરાતમાં પણ પેપર લીકની ઘટના એટલી બધી વાર બની છે કે કહેવાય ને કે વિદ્યાર્થીઓનું દર વખતે જેટલી વખત પેપર લીક થાય ને એટલી વખત મારું એવું માનવું છે કે એનું માનસિક બળાત્કાર થતો હોય છે. તો આ પરેશાનીથી લોકો કંટાળી ગયા છે, વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે, એના માતા પિતા કંટાળી ગયા છે. તો એનું એક કહેવાય ને કે જંતર મંતરમાં જે ક્રાંતિ આવી છે, એ ક્રાંતિને ધ્યાનમાં લઈ અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કરવાના હતા. એનાથી સરકાર ક્યાંક ને ક્યાંક ડરી ગઈ છે, એટલા માટે અમે ઉપવાસના સ્થળ ઉપર પહોંચી એ પહેલા જ અમને ડિટેન કરી દેવામાં આવ્યા છે. પણ જીગીશાબેન, જે રીતે કારણ કે આ આખો કાર્યક્રમ જે રીતે ત્યાં આગળ જંતર મંતર પર થઈ રહ્યો છે, ખાસ કરીને જે યુવાનો ત્યાં આવી રહ્યા છે, એમના માટે તમે શું કહેશો? હું એમના માટે એક તો એટલું જ કહીશ કે સેલ્યુટ છે આ જનરેશનને કે જેણે ક્રાંતિ લાવી આ દેશની અંદર. કારણ કે એજ્યુકેશન એ સૌથી મહત્વની વસ્તુ છે. શિક્ષણ એ સૌથી મહત્વની વસ્તુ છે. શિક્ષણના લીધે જ દેશ આગળ વધે. અને શિક્ષણની વ્યવસ્થાને આ લોકો એટલી હદે કચડી નાખી છે કે કેટલી બધી સ્કૂલો, સરકારી સ્કૂલો બંધ કરી દેવી, લોકોને કહેવાય ને કે કેટલી બધી વખત આવા ગવર્મેન્ટ એક્ઝામ લીધા પછી તમે વિચારો કેટલા લોકો અહીંયા ફી ભરી ફોર્મ ભરીને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરતા હોય, વર્ષોથી તૈયારીઓ કરતા હોય, એની ફી પણ એડે જાય છે અને એટલી મહેનત એની એડે જાય છે. એ લોકોને માનસિક દુઃખ એટલું થાય, માનસિક પીડા એટલી હોય, તમે એ ઘરને પૂછો, એના માતા પિતાને પૂછો. તો આ લોકોએ જે ક્રાંતિ, અમને એમ હતું કે આજની જનરેશન, આજની પેઢી એ આપણા જેવો સંઘર્ષ નહીં કરી શકે, એના બદલે એ લોકોએ દેખાડી દીધું કે ના, જ્યારે એ લોકોની કહેવાય ને કે મહત્વની વસ્તુ ઉપર કોઈ એવો કોઈ પડઘો પડે, એવો કોઈ ઘા થાય, ત્યારે એ લોકો ક્રાંતિ લાવી શકે, એ જનરેશન છે. બિલકુલ જીગીશાબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.